મહાશિવરાત્રિના પાવન પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો। રુદ્ર અવતાર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને શિવજીનો વિશેષ શણગાર, પૂજન અને દિવ્યાંગ વંદના સહિત સામાજિક કાર્યક્રમો યોજાયા હતા। મહાશિવરાત્રિ નિમિત્તે દાદાને શિવ સ્વરૂપના વાઘા પહેરાવવામાં આવ્યા અને સિંહાસનને બ્લુ ડેઝીના ફૂલોથી શિવ થીમ આધારિત આકર્ષક શણગાર કરવામાં આવ્યો। 7 દિવસની મહેનતે તૈયાર કરાયેલા વાઘા ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યા। મંદિર પરિસરમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજન, અભિષેક અને મહાઆરતીનું આયોજન થયું। લઘુરુદ્ર યજ્ઞ સાથે ભક્તિમય માહોલ સર્જાયો। મહાશિવરાત્રિના અવસરે ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજીને શિવ સ્વરૂપમાં શણગાર કરવામાં આવ્યા છે અને સર્વે ભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી છે। દિવ્યાંગ વંદના સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના દિવ્યાંગ ભાઈ બહેનોને મંદિર પ્રશાસન દ્વારા વ્હીલચેરમાં બેસાડી દાદાના દર્શન કરાવ્યા અને ત્યારબાદ તમામ દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દર્શન કરવા લાઈનો લગાવી હતી અને દાદાને મહાદેવના સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।